જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું કર્માબાઈની ખીચડીની વાર્તા લઈને આવી છું। આ વાર્તા સરસ પવિત્ર વાર્તા છે। આ વાર્તા સાંભળવાથી ભગવાન આપણા દુઃખ, આપણા પાપો નષ્ટ કરી દેશે। આ વાર્તા બહુ પવિત્ર વાર્તા છે, તો અંત સુધી પૂરી શ્રદ્ધા અને ધ્યાનથી સાંભળજો કે કેવી કર્માબાઈની નિસ્વાર્થ ભક્તિ હતી, ભોળું મન હતું। તેની ખીચડી ભગવાન ખૂબ પ્રેમથી જમવા આવતા હતા। તો મિત્રો, આ વાર્તા ખૂબ સરસ છે, તો પૂરી ધ્યાનથી સાંભળજો। આ વાર્તા કર્માબાઈની ખીચડીની સન 1615માં રાજસ્થાનના નાગોર જિલ્લાના એક ગામમાં જીવનરામ હુડી નામનો એક ખેડૂત રહેતો હતો। તેના ઘરે એક છોકરીનો જન્મ થયો, ત્યારે તેના ઘરમાં ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું। જીવનરામ હુડીના ઘરે દીકરી જન્મી તેનાથી ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમને તેમની છોકરીનું નામ કર્માબાઈ પાડી લીધું। જીવનરામ કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા। તેમના ઘરે કૃષ્ણ ભગવાનનું સરસ મજાનું નાનું એક એવું મંદિર હતું। જીવનરામને એક નિયમ હતો, રોજ કૃષ્ણ ભગવાનને ભોગ ધરાવે, થાળ ધરાવે અને પછી જ જમે। આ એનો નિત્ય નિયમ હતો। અને કર્માબાઈ થોડા મોટા થયા એટલે તે તેના પિતાજીને પૂછે છે કે પિતાજી, તમે રોજ કૃષ્ણ ભગવાનને ભોજન જમાડ્યા પછી જ જમો છો? ત્યારે જીવનરામ બોલે છે, બેટા, જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ભોજન જમી લે પછી જ હું જમું છું। કર્માબાઈના પિતા રોજ ભક્તિ કરે, રોજ નિત્ય પાઠ કરે અને આ બધું રોજ જ કર્માબાઈ જુએ અને આ બધું જોતાં જોતાં કર્માબાઈનું જીવન વીતે છે। અને આમ કર્માબાઈ મોટા થતા ગયા। થોડા મોટા થયા એટલે એકવાર તેના પિતા જીવનરામ કર્માબાઈને કહે છે, હું થોડા દિવસ માટે તીર્થયાત્રા પર જવાનો છું, માટે કર્મા, તું મારા ગયા પછી વિધિસર જેવી રીતે હું ભગવાન કૃષ્ણની પૂજા પાઠ કરું છું તેમજ કૃષ્ણ ભગવાનની પૂજા તું કરજે અને ભગવાનને થાળ ધરાવીને ભોગ લગાવ્યા પછી જ તું જમજે। તને હું બધી જ પૂજા વિધિ સમજાવી દઉં છું કે કેવી રીતે કરવાનું, શું કરવાનું અને તને બધું જ સમજાવું છું। તેવી રીતે તું કરજે, પૂજા કરજે અને ઘરનું પણ ધ્યાન રાખજે। કર્માબાઈ તેના પિતાને કહે છે, સારું પિતાજી, હું ભગવાનને રોજ જમાડીશ અને પછી જ હું જમીશ। તમે ચિંતા ના કરશો, તમે ઘરની પણ જરાય ચિંતા ન કરશો, તમે શાંતિથી તીર્થયાત્રા પર જાઓ। આમ જીવનરામ કર્માબાઈના પિતા ભગવાનની પૂજા વિધિ બધી સોંપી અને ઘરની જવાબદારી પણ કર્માબાઈને સોંપીને તીર્થયાત્રા પર ચાલ્યા ગયા। હવે બીજો દિવસ થયો એટલે કર્માબાઈ સવારે ઉઠીને ભગવાન માટે ખીચડી બનાવે છે। બાજરાની ખીચડીમાં ઘી ગોળ નાખી સરસ મજાની ખીચડી બનાવે છે અને ભગવાનને ધરાવે છે। અને કર્માબાઈ પ્રભુને ખીચડી ધરાવીને કહે છે કે હે કાના, મેં ખીચડી બનાવીને મૂકી છે, તમને જ્યારે ભૂખ લાગે ને ત્યારે તમે ખાઈ લેજો, ત્યાં સુધી હું ઘરના કામ કરું। આમ કર્માબાઈ ખીચડી મંદિરમાં મૂકે છે, થાળ ધરાવે છે અને પછી તે ઘરના કામ કરવામાં લાગી જાય છે। અને કામ કરતાં કરતાં કર્માબાઈ એક બે વખત આવીને જોઈ જાય છે કે ભગવાને જે થાળ ધરાવ્યો હતો, ખીચડી ધરાવી, તે ખાધી કે નહીં। પણ જ્યારે તે જોવા આવે ત્યારે ખીચડી એમની એમ જ પડી હોય। કર્માબાઈ વિચારે છે કે લાગે છે ભગવાનને હમણાં ભૂખ નહીં હોય, કંઈ નહીં, થોડી વાર પછી ભૂખ લાગશે એટલે જમી લેશે ભગવાન। થોડી વાર પાછા તે કામ કરવા ચાલ્યા જાય છે। થોડી વાર પછી તે પાછા મંદિરમાં જોવા આવ્યા, પણ ભગવાને ધરાવેલી ખીચડી એમની એમ જ એમમાંથી જરાય પણ હલી નહોતી। એટલે કર્માબાઈ વિચારે છે કે ભગવાન ખીચડી કેમ નહીં ખાતા હોય। કર્માબાઈ મંદિર પાસે આવીને કૃષ્ણ ભગવાનને કહે છે કે હે કાના, ભગવાન, તમે ખીચડી કેમ નથી ખાઈ રહ્યા? તમને ખીચડી ના ભાવી? મારી તમે કેમ ખીચડી ખાઈ નથી રહ્યા? લાવો, હું એમાં થોડો ઘી ગોળ ઉમેરી દઉં। એટલે કર્માબાઈ ખીચડીમાં ઘી ગોળ ઉમેરે છે। કર્માબાઈ ભગવાનને કહે છે, મેં ખીચડીમાં ઘી ગોળ નાખ્યો છે, તમે ખાઈ લો। મારા પિતાજી તમારી જમવાની જવાબદારી મને સોંપીને ગયા છે, તે હવે થોડા દિવસ પછી જ આવશે, ત્યાં સુધી ભગવાન, તમારે મારા હાથનું જ બનાવેલું ખાવું પડશે। મને વ્યંજન, પકવાન કે બીજી કોઈ રસોઈ બનાવતા નથી આવડતી, બસ મને ખાલી ખીચડી જ બનાવતા આવડે છે, તો તમે ખીચડી ખાઈ લો। આવી રીતે કર્માબાઈ ભગવાનને, ભગવાન, હું તમને વિનંતી કરું છું, તમે જમી લો ને, મારા પિતાજી કહીને ગયા છે, જ્યાં સુધી ભગવાન ના જમે ત્યાં સુધી તું પણ ના જમતી, માટે ભગવાન, હું સવારની ભૂખી છું, ભગવાન તમે જમશો તો જ હું જમીશ, મારા પિતાજી મને કહીને ગયા છે। કર્માબાઈ ભગવાનને કહે છે,
તો પણ ભગવાન ખીચડી ખાતા નથી. કર્માબાઈ ભગવાનથી નારાજ થઈને મંદિર પાસે બેસી રહ્યા. ઘરનું કામ બધું જ પતી ગયું અને મંદિર પાસે બેસી જ રહ્યા કે ભગવાન જમે પછી હું જમું. અને આમ ને આમ સવારથી બપોર થઈ અને બપોરથી સાંજ પણ થઈ ગઈ, પણ ભગવાન કર્માબાઈની ખીચડી ખાતા જ નહોતા. ભગવાનની સામે કર્માબાઈ ભૂખ્યા જ બેસી રહ્યા અને આ તરફ ભગવાન જુએ છે કે કર્માબાઈ ભૂખ્યા છે. તે જીદ પર આવી ગયા છે. એટલે તે મૂર્તિમાંથી અવાજ આવ્યો, કર્માબાઈ, ઓ કર્માબાઈ, તમે તો પડદો આડો કર્યો જ નથી. તમે પડદો કરશો તો જ હું જમીશ ને. કર્માબાઈ બોલ્યા, સારું ભગવાન, હું મારી ચૂંદડીનો પડદો કરું છું. તમે આરામથી ખીચડી ખાઈ લો. તમારે મને પહેલાંથી જ કહેવું જોઈએ ને. આટલી જ નાની વાત હતી. તમે પણ આખો દિવસ ભૂખ્યા રહ્યા અને હું પણ આખો દિવસ ભૂખી રહી. કર્માબાઈએ પડદો કર્યો એટલે ભગવાન થોડી જ વારમાં બધી ખીચડી ખાઈ ગયા અને ભોગની થાળી ખાલી થઈ ગઈ. કર્માબાઈએ તે થાળી લઈ લીધી અને ઊભા થઈ પોતે પણ ખીચડી ખાઈ લીધી. અને હવે તો રોજ સવારે ઉઠીને કર્માબાઈ ભગવાન માટે ખીચડી બનાવે અને ભગવાનને ખીચડી ધરાવે અને પડદો આડો કરી દેતા અને ત્યાં મંદિર પાસે બેસી જતા, ચૂંદડીનો પડદો કરે અને ત્યાં જ બેસી રહે અને ભગવાન તે બધી જ ખીચડી ખાઈ જતા. થોડીવાર પછી કર્માબાઈ મંદિરનો પડદો ખોલે તો ખીચડીની થાળી આખી ખાલી થઈ ગઈ હોય અને કર્માબાઈને વિચાર આવ્યો કે ભગવાનને બહુ ભૂખ લાગતી હશે. મારે ખીચડી ધરાવવામાં બહુ મોડું થઈ જાય છે, માટે હું હવે રોજ પહેલાં જ ખીચડી બનાવીશ અને ધરાઈ દઈશ. પછી જ હું ઘરના બધા કામ કરીશ. આવું વિચારી ભગવાનને બહુ ભૂખ લાગે છે એવી હું ધરાવું છું તેવી ફટફટ ખાઈ જાય છે. હવે કર્માબાઈની બનાવેલી ખીચડી શ્રી કૃષ્ણ ભગવાનને બહુ ખુશી ખુશીથી ખાતા હતા. તેમને કર્માબાઈની ખીચડી બહુ જ ભાવવા લાગી. તે પૂરી થાળી સાફ કરી જતા હતા. થાળીમાં એક પણ દાણો ન હોય ખીચડીનો. કર્માબાઈના પિતા તીર્થયાત્રા પરથી ઘરે આવ્યા અને કર્માબાઈને પૂછે છે, કર્મા બેટા, કેમ છે તું? એટલે કર્માબાઈ તેના પિતાને કહે છે કે હું તો સારી છું, પણ પહેલા દિવસે તો ભગવાન મને બહુ હેરાન કરી. પહેલા દિવસે તો ભગવાન ભોજન જમવામાં બહુ નખરા કરતા હતા. પૂરો દિવસ ખાધું જ નહીં. આખો દિવસ હું વાટ જોઈને બેઠી. તેમણે તો છેક સાંજે ખીચડી ખાધી અને હું પણ આખો દિવસ ભૂખી રહી અને ભગવાન પણ આખો દિવસ ભૂખ્યા રહ્યા. અને પછી તો રોજ ભગવાન સવારમાં જ ખીચડી ખાઈ લે છે. હવે કોઈ નખરા નથી કરતા. હું રોજ સવારે ઉઠીને પહેલાં જ ખીચડી બનાવીને ભગવાનને થાળ ધરાવી દઉં છું, કારણ કે ભગવાનને બહુ ભૂખ લાગતી હતી. જેવી ખીચડી મૂકું એવી જ ભગવાન ખીચડી ખાઈ લેતા હતા. એટલે હું રોજ વહેલા ઉઠીને રોજ ખીચડીનો ભોગ ધરાવી દઉં છું અને પછી જ હું ઘરના બધા કામ કરું છું. કર્માબાઈના પિતાજી ભગવાનને 2 હાથ જોડીને કહેવા લાગ્યા, હે પ્રભુ, તમારી લીલા કોણ જાણે. હું તમને તીર્થયાત્રામાં શોધી રહ્યો હતો, પણ તમે મારા ઘરમાં જ બિરાજમાન છો. ધન્ય છે પ્રભુ, કૃષ્ણ ભગવાન તમને ધન્ય જ છે. જીવનરામ કર્માબાઈને કહે છે, બેટા, તારા જેવી દીકરી પામીને હું તો ધન્ય થઈ ગયો. હવેથી તું જ રોજ તારા હાથેથી બનાવીને ભગવાનને જમાડજે અને થાળ ધરાવજે, કેમ કે કૃષ્ણ ભગવાનને તારા હાથનો બનાવેલો થાળ બહુ ભાવે છે અને એ ખુશીથી ખાઈ લે છે, જમી લે છે. એમને તારા હાથનું ભાવે છે, એટલે તું જ રોજ ભગવાનને ભોજન ધરાવજે. અને હવે રોજ સેવા કરતી હતી એમ પછી તું રોજ હવે સેવા કરજે. હવેથી ભગવાનના બધા જ કાર્ય તું જ કરજે. કર્માબાઈ તો આ વાત સાંભળીને બહુ ખુશ થઈ ગયા અને હવે તો રોજ કર્માબાઈ વહેલા સવારે ઉઠીને નાહ્યા ધોયા વગર જ ભગવાન માટે ખીચડી બનાવે છે અને ભગવાન પ્રેમથી એમની ખીચડી ધરાઈને ખાઈ લે છે. થોડો સમય થયો એટલે કર્માબાઈના પિતા સ્વર્ગવાસી થઈ ગયા અને હવે તો કર્માબાઈ એકલા જ રહી ગયા. માતાનું મૃત્યુ તો પહેલાં જ થઈ ગયું હતું. પિતા એકલા હતા, હવે તેમનું પણ મૃત્યુ થઈ ગયું. કર્માબાઈ એકલા પડી ગયા હતા, એટલે તેમને એકલું ગમતું ન હતું. માટે કર્માબાઈ કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈને તીર્થયાત્રા પર નીકળી ગયા. પગપાળા તીર્થયાત્રા કરવા લાગ્યા. ભારતના અલગ અલગ તીર્થોમાં તેમને દર્શન કર્યા. પછી ઓડિશામાં આવેલું જગન્નાથપુરીનું મંદિર આવ્યું. ત્યાં જઈને તેમના દર્શન કર્યા અને ત્યાં કર્માબાઈએ વિચાર્યું કે બસ અહીં આ જગન્નાથપુરીમાં મંદિર પાસે ઝૂંપડી બનાવીને રહીશ અને ભગવાનની સેવા પૂજા કરીશ. અને આમ ત્યાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા અને રોજની જેમ ઉઠીને ભગવાનને નાયા ધોયા વગર જ ભગવાનને ખીચડીનો ભોગ ધરાવીને જમાડી દેતા અને ભગવાન જમતા. થોડી જ વારમાં થાળી ખાલી થઈ જાય
અને પછી કર્માબાઈ નાહી ધોઈને ઘરના બીજા કામ કરતી. એકવાર સવારે નાનું બાળક કર્માબાઈની ઝૂંપડીએ આવે છે અને બોલે છે, માં, ઓ માં, મને બહુ ભૂખ લાગી છે, કંઈ ખાવાનું હોય તો મને થોડું આપો ને માં. એ માં, મને બહુ જ ભૂખ લાગી છે. ત્યારે કર્માબાઈ બોલ્યા, બેટા અંદર આવ, અંદર આવી જા, મેં હમણાં જ શ્રી કૃષ્ણ ભગવાનને થાળ ધરાવ્યો છે, ચાલ અંદર આવી જા, તું પણ ખીચડી ખાઈ લે. તે છોકરાને કર્માબાઈની ખીચડી આપે છે અને તે છોકરો ખૂબ પ્રેમથી ખીચડી ખાય છે. કર્માબાઈ કહે છે, લે હજી વધારે આપો ખીચડી. એટલે તે છોકરો ના પાડે છે, ના ના માં, તમારી ખીચડી બહુ જ સ્વાદિષ્ટ હતી, બહુ જ સરસ લાગી, મને ખૂબ જ ભાવી, આનંદ આવી ગયો ખીચડી ખાઈને. અને ફરી છોકરો કર્માબાઈને કહે છે, માં, હું કાલે પણ ખીચડી ખાવા આવી શકું છું? કર્માબાઈ કહે છે, તું ખાલી કાલે જ નહીં, તું દરરોજ મારા ઘરે ખીચડી ખાવા આવજે, હું રોજ તારા માટે ખીચડી બનાવીશ, રોજ ખીચડી ખવડાવીશ. એમ પણ હું કૃષ્ણ ભગવાનને ખીચડીનો થાળ તો ધરાવું જ છું, તો તારા માટે પણ હું બનાવીશ. કર્માબાઈની ઝૂંપડીમાં સ્વયં જગન્નાથ પોતે બાળકનું સ્વરૂપ લઈને ખીચડી ખાવા માટે આવ્યા હતા. હવે રોજ કર્માબાઈ જેમ કૃષ્ણ ભગવાનને ખીચડીનો થાળ ધરાવતા હતા, તેમજ રોજ થોડી વારમાં તે બાળક રોજ કર્માબાઈની ઝૂંપડીએ ખીચડી ખાવા આવી જાય છે. એકવાર કર્માબાઈની ઝૂંપડીમાં એક સાધુ આવ્યા અને કર્માબાઈને કહે છે કે કર્માબાઈ, રોજ સ્નાન કર્યા પછી જ ભગવાનને થાળ ધરાવવો જોઈએ, નાયા ધોયા વગર ભગવાનને થાળ ના ધરાવાય. ત્યારે કર્માબાઈ સાધુને કહે છે, સારું મહારાજ, હવેથી હું રોજ નાહી ધોઈને પૂજા વિધિ કરીને પછી જ ભગવાનને થાળ ધરાવીશ. હવે સાધુ મહારાજની આ વાત માને છે કર્માબાઈ અને હવે રોજ સવારમાં પહેલાં નાહી ધોઈ સ્વચ્છ થઈ ઘરના કામ કરી અને ભગવાનની વિધિ વિધાનથી પૂજા કરીને જ ભગવાનને થાળ તૈયાર કરે છે અને ધરાવે છે. એટલે કર્માબાઈને ખીચડી બનાવતા બહુ મોડું થઈ જાય છે, કારણ કે કામ કરે એટલે મોડું તો થઈ જ જાય. પણ પેલો બાળક જે રોજ ખીચડી ખાવા આવતો હતો તે તો તેના સમયે જ રોજ ખીચડી ખાવા આવી જાય. કર્માબાઈની ખીચડી વહેલી સવારમાં તૈયાર ન થાય, પેલો બાળક વહેલા આવીને બેસે અને ખીચડી તૈયાર થાય નહીં. બાળક આવીને કર્માબાઈને કહે, માં, ખીચડી આપો ને, માં, બહુ ભૂખ લાગી છે, જલ્દી કરો ને માં. કર્માબાઈ કહે છે, હા બેટા, બેસ, હું થોડી વારમાં ખીચડી તૈયાર કરું છું અને આપું છું, થોડી વાર શાંતિથી બેસી જા, હું ભગવાનને થાળ ધરાવું અને તને પણ આપું છું. અને બાળકના રૂપમાં જગન્નાથ ભગવાન પોતે જ આવતા હતા. પછી કર્માબાઈ ખીચડી તૈયાર થાય એટલે તે બાળકને આપે છે. એટલે તે બાળક જલ્દી જલ્દી ખાઈને ખીચડી હાથ ધોયા વગર પણ ચાલ્યા જાય છે. હાથ મોં ધોવા નથી રહેતા, મોઢે તો ખીચડી ચોટેલી જ હોય અને હાથ પણ ખીચડી ચોટેલી હોય અને ખાઈને ફટાફટ ત્યાંથી ચાલ્યા જાય. અને તે બાળક ભગવાન જગન્નાથ હતા. એટલે તે બાળક મંદિરમાં આવીને મૂર્તિમાં સમાઈ જાય. મૂર્તિમાં મોઢે ખીચડી ચોટેલી રહે અને હાથમાં પણ ખીચડી ચોટેલી રહે. તો એકવાર પૂજારી મૂર્તિ સામે જુએ છે અને વિચારે છે, અરે, આ તો ભગવાનના મોં આગળ ખીચડી ચોટેલી છે, મેં તો કેટલાય દિવસથી ભગવાનને ખીચડીનો ભોગ નથી લગાવ્યો. હે ભગવાન, આ તમારી કેવી લીલા છે, આ તમારા મોઢા પર ખીચડી કેમ ચોંટી હશે? તે પૂજારી તો વિચાર કરતાં કરતાં સાંજ પડી ગઈ અને પૂજારી સૂઈ ગયા. આખા દિવસ પૂજારીએ એ જ વિચાર કર્યો, ભગવાનના મોઢા પર ખીચડી કેમ? જગન્નાથપુરી તો તે પૂજારીના સપનામાં આવ્યા અને પૂજારીને કહે છે કે મારી ભક્ત કર્માબાઈ જે જગન્નાથપુરીમાં જ રહે છે, એ રોજ સવારે મને ઉઠીને ભગવાનને બાજરાની ખીચડીનો થાળ ધરાવે છે અને હું રોજ સવારે જલ્દી જાગીને કર્માબાઈની ખીચડી ખાવા જાઉં છું. મને કર્માબાઈના હાથની ખીચડી બહુ જ ભાવે છે. પણ એક સાધુ કર્માબાઈને ઝૂંપડીએ જઈને એવું કહી ગયા છે કે સ્નાન કરી વિધિ વિધાનથી પૂજા કરીને જ ભગવાનનો થાળ ધરાવો. એક સાધુ કહી ગયા છે, માટે કર્માબાઈ તે સાધુની વાત માનીને મારા માટે સાધુના કહ્યા પ્રમાણે ખીચડી બનાવે છે અને મને ખાવા આપે છે. હવે આ બધા કામ કરતાં કરતાં કર્માબાઈને બહુ મોડું થઈ જાય છે અને મને બહુ ભૂખ લાગે છે અને અહીં ભક્તો મારી વાટ જુએ છે, માટે હું જલ્દી ખીચડી ખાઈ આવી જાઉં છું. એટલા માટે મારા મોઢા અને હાથ પર ખીચડી લાગેલી હોય છે. પૂજારી સપનામાં ભગવાનની વાત સાંભળે છે અને ભગવાન એવું પણ કહે છે, તે સાધુને જઈને કહો કે તે કર્માબાઈને જઈને કહે કે સ્નાન વિધિ કર્યા વગર ભોગ બનાવે
આટલું કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. હવે પૂજારીના સપનામાં જે ભગવાને કહ્યું તે માટે સાધુને શોધવા નીકળ્યા. ક્યાં સાધુ હતા જેણે કર્માબાઈને આવું કહ્યું તે બધાને પૂછે છે અને બધાને વાત કરી તે સાધુને શોધવાનું કહ્યું. અને એક દિવસ તે સાધુ પૂજારીને મળી ગયા. એટલે પૂજારી સપનાની વાત સાધુને કહે છે. તે સાધુ ગભરાઈ જાય છે અને તે કર્માબાઈની પાસે જાય છે. તેમની ઝૂંપડીએ જાય છે અને તેમને કહ્યું કે કર્માબાઈ, તમે કૃષ્ણ ભગવાનના પ્રિય ભક્ત છો. તમારા માટે કોઈ નીતિ નિયમ નથી. તમે જે રીતે પહેલાં સવારે ઉઠીને થાળ ધરાવતા હતા તેવી જ રીતે હવે થાળ ધરાવજો. તમારે કોઈ નીતિ નિયમ પાળવાની જરૂર નથી. એટલે કર્માબાઈ સાધુ મહારાજને કહે છે, સારું સાધુ મહારાજ, હવે હું રોજ પહેલાંની જેમ જ ભગવાનને થાળ ધરાવી દઈશ. અને હવે કર્માબાઈ પહેલાંની જેમ થાળ બનાવીને ધરાવી દે છે. જે બાળક રોજ ખીચડી ખાવા આવે છે તેને ખીચડી ખવડાવી દેતા હતા. આવું બહુ વર્ષો સુધી ચાલ્યું. ભગવાન જગન્નાથ બાળ સ્વરૂપમાં રોજ જ ખીચડી ખાવા આવતા હતા. હવે ઘણા વર્ષો થઈ ગયા. કર્માબાઈ પણ વૃદ્ધ થઈ ગયા. તે સ્વર્ગવાસી થઈ ગયા. તેમનું મૃત્યુ થઈ ગયું. પછી તો ભગવાન જગન્નાથની મૂર્તિમાં આંસુધારા વહેવા લાગી. અહીં કર્માબાઈનું મૃત્યુ થયું અને આ બાજુ ભગવાનના આંખમાંથી આંસુડા નીકળવા લાગ્યા. પૂજારી અને ત્યાંના રાજા અને ભક્તો ભગવાનના આંખમાંથી આંસુ નીકળતા જુએ છે અને બધા ગભરાઈ જાય છે કે ભગવાન રડે છે. તે પૂજારી ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે. ત્યાંના રાજા પણ ભગવાનને હાથ જોડીને કહે છે, હે ભગવાન, અમારાથી શો અપરાધ થઈ ગયો? તમે આટલા બધા દુઃખી કેમ છો? આટલા બધા કેમ રડી રહ્યા છો? ખૂબ દુઃખી થયા બધા ભગવાનને રડતા જોઈ. અને તે જ રાત્રે પૂજારીજી અને રાજા સૂઈ ગયા. ત્યારે ભગવાન તેમના સપનામાં આવ્યા અને કહે છે કે તેની ભક્ત હતી કર્માબાઈ, જે રોજ ખીચડીનો થાળ ધરાવતી હતી. તે ધરતીલોકથી વિદાય થઈને ભગવાનમાં વિલીન થઈ ગયા છે. હવે તેમને સવારમાં બાજરીની ખીચડી કોણ ખવડાવશે? આ દુઃખ તેમને હતું. એટલા માટે હું આજે રડી રહ્યો છું. આવું સપનામાં રાજા અને પૂજારીને કહ્યું. બીજા દિવસે પૂજારી અને બ્રાહ્મણ એકબીજાને મળે છે અને ભગવાનના સપનાની વાત કરે છે. તો ભગવાને બંનેને સરખું જ કહ્યું હતું. હવે કર્માબાઈ આ લોક પરથી વિદાય થઈ ગયા છે. એટલે રાજા તો તે બ્રાહ્મણને કહે છે, આજથી રોજ કર્માબાઈના નામની ખીચડીનો પ્રસાદ રોજ ભગવાનને ધરાવવામાં આવે. આવી મારી ઈચ્છા છે, જેનાથી ભગવાનને કર્માબાઈની કમી ન લાગે અને તેમને કર્માબાઈની કમી ના લાગે અને તેમને કર્માબાઈની ખીચડી ખાવા મળે. એટલે પછી બ્રાહ્મણ ભગવાનને બાજરાની ખીચડી રોજ પ્રસાદમાં ધરાવતા હતા. અને તે દિવસથી કહેવાય છે કે ભગવાન જગન્નાથ જે છે જગન્નાથપુરીમાં મંદિરમાં બાજરાની ખીચડીનો થાળ સવારમાં આજે પણ ધરાવવામાં આવે છે. આજે પણ કર્માબાઈની ખીચડીની પ્રથા ચાલુ છે. તો મિત્રો, આ હતી શ્રી કૃષ્ણ ભગવાનની પરમ ભક્ત કર્માબાઈની વાર્તા. મારી વાર્તા સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.